કરે તૈયારી આજરોજ અમે ટેટ 1 પાસ ઉમેદવારો વિદ્યા સમીક્ષા કેન્દ્ર તેમજ સ્વયં સંકુલ ખાતે ટેટ 1 શિક્ષકોની જે ભરતી છે એ કેલેન્ડર મુજબ ઝડપથી વર્તમાનપત્રની અંદર પ્રસિદ્ધ કરવામાં આવે તેમજ વય મર્યાદા જે છે એ ઉચ્ચ પ્રાથમિક સમકક્ષ કરવામાં આવે એ બાબતે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા. સરકારને તેમજ શિક્ષણ વિભાગને ખાસ નમ્ર અપીલ કરીએ છીએ કે વય મર્યાદાના અંતિમ પડાવની અંદર જે ઉમેદવારો ઉપસ્થિત છે એ ઉમેદવારોની લાગણી અને માગણી સમજી ઝડપથી ટેટ 1ની શિક્ષકોની કેલેન્ડર મુજબ ભરતી કરવામાં આવે. ખાસ કરીને જે ઉમેદવારો પરીક્ષાઓના વિલંબને કારણે અથવા તો વહીવટી પ્રશ્નો તેમજ ઘણી બધી કોર્ટ મેટર જેવી બાબતોને કારણે ભરતીઓ જે છે એ સમયસર થતી ન હોવાથી જે ઉમેદવારો ફોર્મ ભરી શકતા નથી એ ઉમેદવારોની લાગણી અને માગણી સમજી વય મર્યાદા જે છે એ ઉચ્ચ પ્રાથમિક સમકક્ષ કરવામાં આવે એવી સરકારને ખાસ અપીલ છે. સરકારને કેલેન્ડર મુજબ ભરતી તેમજ વય મર્યાદા જે છે એ ઉચ્ચ પ્રાથમિક સમકક્ષ કરવામાં આવે એવી બાબતને લઈને અમે આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા. સરકારને ખાસ અરજ છે કે આ બાબતે ઘટતી કાર્યવાહી કરવામાં આવે. ખાસ કરીને વય મર્યાદાની અંદર સરકાર ઉદાર વલણ દાખવવામાં આવે. ભૂતકાળની ભરતીઓની અંદર ફર્સ્ટ સ્પેશિયલ જેવી ભરતીઓ છે એવી ભરતીઓની અંદર પણ વય મર્યાદાને કારણે ઘણા ઉમેદવારો જે છે એ ફોર્મ ભરી શક્યા નથી અથવા તો આપણી ભરતીની અંદર પૂરતા પ્રમાણમાં ઉમેદવારો પ્રાપ્ત થઈ શક્યા નથી. તો સરકારે ખાસ અરજ છે કે વય મર્યાદા જે છે એ ઉચ્ચ પ્રાથમિક સમકક્ષ કરવામાં આવે જેથી કરીને હજારો ઉમેદવારો એવા છે કે જે વય મર્યાદાને કારણે ફોર્મ નથી ભરી શકતા એ ઉમેદવારોને ઉમેદવારી નોંધાવવાની તક મળે. અસ્તુ. નમસ્કાર, હું છું નરેન્દ્રસિંહ ડાભી. હું ખેડા જિલ્લાથી આવું છું. મારી પાછળના ભાગમાં જે બધા દેખાય છે બધા ટેટ 1 પાસ ઉમેદવારો છે. આજ રોજ અમે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગર સેક્ટર 19 ખાતે અમે બધા ભેગા થઈ નિયામક સાહેબશ્રીને અમે આવેદન પાઠવવા માટે આવ્યા હતા, કારણ કે તાત્કાલિક ભરતીની અમારી માંગણી તાત્કાલિક ભરતી કરવા માટેની છે. અને બીજી ખાસ કે અમે આરટીઆઈ મુજબ માહિતી માગી તો અમને ત્યાં જાણવા મળ્યું કે 27,383 જગ્યાઓ ખાલી છે. તો સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે ટૂંક સમયમાં તાત્કાલિક ભરતી અને મોટા પ્રમાણમાં ભરતી આપવામાં આવે તો તમામ ઉમેદવારોને કોઈ નોકરીથી વંચિત ના રહી જાય અને દરેકને ન્યાય મળે. અસ્તુ. હું પટેલ મિત્તલ ભરૂચ જિલ્લામાંથી આવું છું. આજે જ અમે વિદ્યા સમીક્ષા કેન્દ્ર આગળ આવ્યા હતા અને અહીંયા નિયામકશ્રીને આવેદનપત્ર રજૂ કર્યું છે કે અમે એક ટેટ પાસ 1 ઉમેદવારો ઘણા સમયથી નોકરીની રાહ જોઈ રહ્યા છે. તે છતાં હજી ભરતી પ્રક્રિયા શરૂ થઈ નથી અને આરતી મુજબ ઘણી બધી જગ્યાઓ ખાલી હોવા છતાં ભરતી માટે કેમ વિલંબ થઈ રહ્યો છે એ અમને હજી સમજ પડી નથી. કેટલા બધા ઉમેદવારો એવા છે જે વય મર્યાદાના અંતિમ પડાવ પર ઊભા છે, તે છતાં પણ ભરતી પ્રક્રિયા શરૂ નથી કરવામાં આવી. અમારી એ જ વિનંતી છે કે ઝડપથી ભરતી લાવો અને વય મર્યાદામાં વધારો કરો. જાહેર કરો ભાઈ, જાહેર કરો. વધારો કરો ભાઈ, વધારો કરો. વધારો કરો ભાઈ, વધારો કરો.